વૃદ્ધિ કરાવે છે. સાધનાથી આત્માની શુદ્ધિ કરાવે છે. આગમન તારું આગમન, આગમન તારું આગમન. સૌ સાથે આગમન તારું આગમન, આગમન તારું આગમન. રોમે રોમે હર્ષની વૃદ્ધિ કરાવે છે. સાધનાથી આત્માની શુદ્ધિ કરાવે છે. આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન. જેના પાવન પગલાથી ધરતી ધબકાર કરે, ને વીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર કરે. દેવો પણ સાધુ જીવનનો બધા સાથે ગાઓ. જય જયકાર કરે, જય જયકાર કરે. બધાના હાથ ઉપર. જય જયકાર કરે, જય જયકાર કરે, જય કાર જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે, જય જયકાર કરે. જેન્ઝીના આખા વર્ષના મેઇન ટાઇટલ સ્પોન્સર, જેનું નામ ફર્સ્ટ ઇવેન્ટથી ક્યારે ડિક્લેર જ નથી થયું, આ ઇવેન્ટમાં પહેલી વખત નામ આપણે ડિક્લેર કર્યું છે તેજીબેન રાઘવજી ગડા લાકડિયા પરિવાર. તો આપણે એ બી આપણા વચ્ચે ફેમિલી આખું આપણી વચ્ચે પ્રેઝન્ટ છે. આપણે રમેશભાઈને કહીશું કે અમારી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને मैंने बोला डिस्ट्रीब्यूट करना. बस अपने पास ले लो, आगे आ जाओ. वॉलंटियर्स आगे बैठ जाओ. बस रेडी રાખો, ખોલવાની જરૂર નથી હમણાં. ભાવેશ ખાલી તૈયાર રાખો, હું કહીશ ત્યારે, હજી વાર છે બધું. હાથ જોડેલા, આંખો બંધ, કમર સીધી, ચિન્સ અપ, ધ્યાન અહીંયા. ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણમ. નાસ્તામાં મજા નથી આવી કે શું? કર્યો છે નાસ્તો કે નથી કર્યો? કે ઠંડી લાગી છે? ઠંડી લાગે છે? આમ જરાક જોરથી બોલો એટલે આમ ગરમી આવી જાય. ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણમ. ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ હ્રીમ ઓમ નમો ઉવજ્જાયાણમ. ઓમ હ્રીમ ઓમ નમો લોયસવસાહુણામ. એસો પંચ નમોકારો સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્યેસિમ પડમમ હવૈ મંગલમ. જે ચરમ તીર્થંકર મહાવીર સિંહલાંછન શોભતા. નિતબાય આભ્યંતર સ્વરૂપે વર્ધમાન ગુણે
સવિજીવની કરુણાથી કરતા શ્રમણ ધર્મની સ્થાપના તે જ્ઞાતનંદન વીરના ચરણે કરું હું વંદના મારા પ્રભુ મહાવીરના ચરણે કરું હું વંદના મારા પ્રભુ મહાવીરના ચરણે કરું હું વંદના. સરસ મજાનો આજનો પાવન દિવસ. આટલી મોટી સંખ્યામાં તમે લોકો બધા જ અહીંયા ઉપસ્થિત છો ત્યારે આપણે બધા જ ગૌરવ સાથે, પ્રાઇડ સાથે, ઓનર સાથે આજના આ દિવસનો પ્રારંભ શાસન વંદના કરી અને આપણે આજના દિવસનો શરૂઆત કરશું. રમેશભાઈ ગડા, એમનો ફેમિલી અને એની સાથે આપણા બધા જ વોલેન્ટિયર્સની ટીમ ફ્લેગ્સ લઈ અને આગળ આપણે ઊભા રહી જશું અને એના પછી આપણે શાસન વંદના ચાલુ કરશું. ઓકે, ફ્લેગ્સ આપણી પાસે છે. વોલેન્ટિયર્સ બોયઝ આ બાજુ, ગર્લ્સ આ બાજુ. રમેશભાઈ અને મહેક અહીંયા આગળ આવો, ઝંડો લઈ લો એક એક હાથમાં. હા, આખો પરિવાર, રમેશભાઈનો પરિવાર. રસીલાબેન આવજો આગળ. હા, જન જન મન સંતાપ નિવારકે જૈન ધર્મ સુખદાતા મહામંત્ર નવકાર પરમ શુભ મંગલ કુંજ સુહાયા आदिकाल से वर्तमान तक विश्व मध्य लहराया श्रमण ध्वजा लहराए मानवता जय पाए समता भाव सुहाया दिव्य हिंसा धन धरती पर शांति सलिल बरसाया जय हे जय हे जय हे जय 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 हे जैन धर्म सुखदाता वंदे शासनम जुग जुग ओ
ગીર તારું શાસન મુझને પ્રાણ થકી પણ પ્યારું. તારા શાસન કાજે જીવી ફીટવાની હિંમત ધારું. તારા શાસન કાજે મારી ફીટવાની હિંમત ધારું. વંદે શાસનમ શાસનમ વંદે સૌ સાથે વંદે શાસનમ વંદે શાસનમ વંદે શાસનમ વંદે શાસનમ. જુગ જુગ સુધી પરહિત કાજે જીવો આજન શાસન. એના ચરણે ધરશું અમે આ તન મન ને નર જીવન. શાસન કેરી જ્યોતિ કાપે પાપ તણું અંધારું. વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ વંદે શાસન વંદે શાસનમ વંદે શાસનમ વંદે શાસનમ વંદે શાસનમ શાસન વંદે શાસનમ. વંદે શાસન મોટે અવાજે બધા સાથે ગાજો. વંદે શાસન વંદે શાસનમ વંદે શાસનમ. અમારા પછી રિપીટ કરો. વંદે શાસનમ વંદે શાસનમ વંદે શાસનમ વંદે શાસનમ. હા, આપણે આપણું સ્થાન ગ્રહણ કરી લઈશું. ફ્લેગ્સ કલેક્ટ કરીને રિસ્પેક્ટફુલી એને સન્માનપૂર્વક આપણે એક જગ્યાએ રાખી દઈશું. જ્યાં જરૂર હોય ત્યાં વોલેન્ટિયર્સ બેસી જશો. બાકીના વોલેન્ટિયર્સ આગળ આવી જાઓ, ફ્રન્ટ લાઇનમાં બેસી જાઓ. જૈનજી 2 વર્ષ પહેલા 8 વર્ષ મુંબઈમાં ચાતુર્માસ કર્યા પછી 2015 થી કરીને 2021 ઇન્ક્લુડિંગ ધ કોવિડ યર્સ ચાતુર્માસ અને અલગ અલગ એક્ટિવિટીઝ કરતા દર વર્ષે જ્ઞાનોત્સવ, ઘણા બધા એરિયામાં અજરામર યુથ્સ અને એના સિવાય પણ ઘણા બધા યંગસ્ટર્સ કનેક્ટ થયા. રાત્રિ પ્રવચનો થતા, ગ્રુપ્સ થતા, શિબિરો થતી, યુડીઝ થતા હતા અને એના માધ્યમથી એક આખું યંગ ક્રાઉડ, એક આખું યંગ બ્લડ અલગ અલગ સેક્ટરમાં, અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સેન્ટર્સમાં એક ગુરુચરણ સાથે, એક ગુરુ તત્વ સાથે આત્મીયતાથી જોડાયા. સવારથી તમે લોકો આવ્યા છો, જોઈને આનંદ થયો. એક એવું મોઢું જોયું જે 2015 પછી પહેલી વાર દેખાણો, પણ હજી સુધી 2015ની સ્મૃતિ યાદ છે કે ના ગુરુદેવ, તમે હતા ત્યારે અમે 7th અને 8thમાં, 9th અને 10thમાં ભણતા હતા અને આજે 10 વર્ષ નીકળી ગયા પણ એ ગુરુચરણનું સ્મરણ યાદ છે. ત્યારે અમે રોજ ઉપાશ્રય આવતા હતા અને હવે પર્યુષણમાં 8 દિવસ પણ નથી જતા. બસ એવું ડાઉનફોલ ન આવે. ગુરુદેવ મુંબઈ છોડીને અમે વિહાર કરી રહ્યા હતા અને એવું કોઈ ડિસાઇડેડ નહોતું કે મુંબઈ ક્યારે આવશું. આઈ રિમેમ્બર ઇટ વોઝ 4th December
2022, I suppose, if I'm not wrong. 4th December 2022, અગર બધાને યાદ હોય, ઘણા બધાને માનવ અંધેરીમાં ડીએન નગરના ઉપાશ્રયમાં બપોરે 2:30 થી 5 વાગ્યાનું એક સેશનમાં આપણે બધા ભેગા થયા હતા. મને તો ખબર નહોતી, પણ અમારા હેલી મેડમ, માનવભાઈ એ બધાએ ભેગા થઈને કે ડીએમ તમારું બર્થડે છે, તમે બધા જ આવશું અને ધીસ ઇઝ યોર લાસ્ટ બર્થડે ઇન મુંબઈ. અને એ ડીએન નગરમાં બપોરે સરસ મજાનું એક પ્લાનિંગ સેલિબ્રેશન સાથે બર્થડે મનાવવા માટે લગભગ 200-250 યંગસ્ટર્સ ભેગા થઈ ગયા હતા. કોઈ પ્લાનિંગ નહોતું, કોઈ વિચાર નહોતો, જસ્ટ એક આઈડિયા હતું, એક થોટ હતું, પ્રવચન ચાલતું હતું, આવી રીતે બોલતો હતો. અને મેં હેલીને કીધું હેલી ફોર્મ બનાવજે, ઓનલાઈન ફોર્મ તૈયાર કરો. અને 10 મિનિટમાં અહીંયા સામે બેઠા બેઠા ફર્સ્ટ રોમાં બેઠી હતી અને બેઠા બેઠા ગૂગલ ફોર્મ્સ રેડી કર્યા. અને તે દિવસે મનમાંથી શું નીકળ્યું અને જૈનઝી ટાઇટલ આપી દીધું. नो मीटिंग, नो डिस्कशन, नथिंग, बस दिमाग में आया और जैनजी टाइटल डिक्लेर हुआ कि આવી રીતે કંઈક પ્રપોઝલ છે ને આવી રીતે કંઈક કરવાનો પ્લાન છે. whoever is interested can participate. અને એમ કરીને 8 ડિસેમ્બરે અમે મુંબઈ છોડ્યું. એના પછી ફોર્માલિટીઝ, મીટિંગ્સ, ઘણું બધું ડિસ્કશન્સ થયા પછી જૈનઝી ઓફિશિયલ રીતે ડિક્લેર થયું. અને ટુડે વી કેન સી 2 years, 8મો ઇવેન્ટ, ઓલ જૈનિઝમ બેસ્ડ, બધા જ ધાર્મિક ઇવેન્ટ્સ. ગોવા જવાનું નથી, ફરવા જવાનું નથી, લોનાવાલા નથી જવાનું, XYZ પાર્ટીઝમાં કે ક્લબ્સમાં નથી જવાનું, કોઈ ફંક્શન્સ નથી, કોઈ નાચવા ગાવાનું, ખાવા પીવાનો મહોત્સવ નથી. અને ખાલી ધાર્મિક ફંક્શન્સ હોવા છતાં પણ આટલી મોટી સંખ્યામાં આટલા યંગસ્ટર્સ, તમે લોકો ધર્મથી કનેક્ટેડ છો અને ધર્મથી કનેક્શન્સ મેન્ટેન રાખવામાં જેનઝી અને બીજી જે પણ ઇન્સ્ટિટ્યૂટ્સ, બીજા જે પણ આપણે પ્લાનઅપ્સ કરી રહ્યા છીએ એની સાથે જેનઝી ઇઝ પ્લેઇંગ અ ક્રુશિયલ રોલ. ઇફ આઈ એમ નોટ રોંગ, એમ આઈ રાઈટ? એમ આઈ રાઈટ? 2 વર્ષ પૂરા થઈ ગયા, કલ્પના નહોતી કરી આટલા ગ્રાન્ડ ઇવેન્ટ્સ થશે, આટલું સુપર્બ મેનેજમેન્ટ થશે, આટલા સુપર્બ પ્રોગ્રામ્સ થશે. અપ્સ એન્ડ ડાઉન્સ પણ આવ્યા. બધા ઇવેન્ટ્સ જોઈએ, ઘણી વખત એક્સપેક્ટેશન્સ બહુ હાઈ હતી, ઘણી વખત ઇનએક્સપિરિયન્સ અને ઘણી વખત સર્કમસ્ટાન્શિયલ પ્રોબ્લેમ્સના કારણે થોડાક અપ્સ એન્ડ ડાઉન્સ પણ આવ્યા. પણ એવરી વન ઓફ અસ સ્ટૂડ સ્ટ્રોંગ, સ્ટૂડ ટોલ, એન્ડ ટુડે વી આર હિયર. અનબિલિવેબલી 350ના ક્રાઉડ સાથે મજા આવી કે એ ચેલેન્જ મળ્યું કે જ્યારે ગિરનારમાં 350, ટ્રેનની ટિકિટ 350ની કેપેસિટીમાં તૈયારી કરવી અને બધું ભેગું કરવું, ઇટ વોઝ નેક્સ્ટ ટુ અ બિગ ચેલેન્જ. આજે તમે બધા અહીંયા છો, આખું સંપ્રદાય, બધા જ માસતીજીઓ અને બધા જ શ્રાવકોના મનમાં એ જ હશે કે છોકરાઓ ગિરનાર ગયા છે, છોકરાઓ ગિરનાર ગયા છે. ઓલ ધ બેસ્ટ ડીએમ, ઓલ ધ બેસ્ટ, તમને બધાને બેસ્ટ વિશેસ. બધાને ખબર છે તમે લોકો અહીંયા આવ્યા છો અને એ ગુરુચરણમાં ઉપસ્થિત થવા અને ગિરનારની જાત્રા કરવા માટે જ્યારે આપણે બધા ભેગા થયા છીએ, ઘણું બધું કહેવું છે, આખો દિવસ છે કહેવા માટે. અને જૈનઝી ફર્સ્ટ યર કમ્પ્લીટ થયું, જૈનઝી સેકન્ડ યર, અને એમાં એની વાત આપણે ડિટેલમાં કરશું. પણ રમેશભાઈએ એક જ વાતમાં, એક જ ઝટકે, ગુરુદેવના એક જ ઇશારે ટાઇટલ સ્પોન્સર. બિકોઝ તમે જેટલું રજિસ્ટ્રેશન ફીસ ભરો છો ને એમાંથી તો એક ઇવેન્ટ પણ ન થાય, એમાંથી તો એક ઇવેન્ટ પણ ન થાય. વી આર ઓર્ગેનાઇઝિંગ 4 ઇવેન્ટ્સ. પણ એક જ ભાવના કે મારા છોકરાઓ, મારા શાસનના છોકરાઓ જો ધર્મ ક્લબમાં નથી જતા ને, પાર્ટીઝમાં નથી જતા ને, ધર્મ કરવા આવે છે ને, એનીથિંગ ફોર દેટ. અને એમ કરતાં કરતાં બધાના સપોર્ટ સાથે, એક બેકઅપ સાથે આ જૈનઝી ફોર્મ્યુલેટ થયું અને જૈનઝી સેકન્ડ યરના કમ્પ્લીશનમાં આવ્યું છે. ત્યારે બહુ સક્સેસફુલી સવારથી 2-3 જે મને ઘણા ટાઈમથી ઓળખે છે ને, 2-3 સ્ટુડન્ટ્સ મને કહે કે ડીએમ આજ ફોર્મ મેં લગ રહ્યો હું, ડીએમ આજ ફોર્મ મેં લગ રહ્યો. ઓબ્વિયસલી જ્યારે આટલા બધા આપણા છોકરાઓ આપણી સામે ઉપસ્થિત હોય ને એમને જોઈને ઓટોમેટિકલી ફોર્મ આવી જાય. થોડી ઘણી બોડીમાં ફિઝિકલ પ્રોબ્લેમ્સ હોય ને એ જોઈને તમે બધા યંગ બ્લડને જોઈને મટી જાય. કેમ કે અમે 364 ડેઝ તો લગભગ વ્યાખ્યાનોમાં ચેર સિટિંગ વધારે હોય ને જમીનમાં સિટિંગ
ઓછી હોય, ક્યારેક જ એવો લાભ અમને મળે કે જ્યારે ચેર્સ અમને મિનિમમ રાખવી પડે અને લગભગ ક્રાઉડ અમારો પલાઠી વાળીને ઓરિજિનલી કાળા માથાવાળો ક્રાઉડ હોય. So, feeling very proud, feeling very happy, and I hope every one of you are excited too. Are you excited? Yes. Are you excited? Yes. Are you happy? Yes. Going ahead, આપણે 45 મિનિટ્સ લેટ છીએ. 9 વાગે સ્ટાર્ટ કરવું હતું, પણ તમારી બધા સાથે વાર્તાલાપ કરતા ટાઈમ ક્યાં નીકળી ગયો ખબર ન પડીને આપણે અડધો પોણો કલાક લેટ ચાલી રહ્યા છીએ. ત્યારે સૌપ્રથમ આપણી ઔપચારિકતા, આપણો વ્યવહાર, આપણો વિનય કે આપણે ગુરુદેવને વંદન કરી અને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. આપણે વિનંતી કરશું આપણી વચ્ચે વર્ષાકુમારી મહાસતીજી, નિશ્રાકુમારી મહાસતીજી અને ધીરતાકુમારી મહાસતીજી વગેરે ઠાણા 6 એ પણ જુનાગઢ ચોમાસું હતા, તમે બધા આવવાના હતા એટલે એ લોકો રોકાઈ ગયા કે અમે જુનાગઢની આજુબાજુમાં છીએ, તો આટલું મોટું પ્રોગ્રામ થવાનું હોય તો. ધીરતાબાઈ મહાસતીજી રાજકોટમાં હતા, એ પણ કે ના તમે બધા આટલા બધા યંગસ્ટર્સ આવવાના હોય તો અમે પણ જુનાગઢ આવીએ છીએ. ખાસ આપણા બધા માટે થઈને મહાસતીજીઓ પણ રોકાયા છે. ત્યારે આપણે વિનંતી કરશું કેવલશ્રીજીને કે આજુબાજુમાં કોઈ સપોર્ટ સિસ્ટમ આવીને ઊભા રીધા વગર કેવલશ્રીજી વંદના કરાવશે. ત્યારે માનવ ये लेके जाओ तो पीछे स्टैंड लेके जाओ, बड़ा वाला मेरा लेके है ना. સો આપણે બધા જ ઊભા થશું. મહાસતીજી સ્તુતિ ગવડાવશે અને સ્તુતિ કરીને તિખુતોનો પાઠ બોલે ત્યારે બધા જ ભેગા થઈને તિખુતો ઝીલાવશું એકસાથે. અને મહાસતીજી સ્તુતિ કરાવે ત્યારે બધા જ આપણે ઊભા થઈ ગુરુને વંદન કરી ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી, જેમના આશીર્વાદથી આપણે બધા જ છીએ ગુરુદેવ ઉપસ્થિત રહેવાનો બહુ ઈચ્છા ધરાવનાર હોવા છતાં તબિયતની નાદુરસ્તી, અટેન્શન, તબિયતની નાદુરસ્તી અને આટલા બધા વિહારો કરવા પડે એટલે ગુરુદેવ અહીંયા ઉપસ્થિત નથી રહી શક્યા. પણ ગુરુદેવના પ્રતીક સ્વરૂપે એમના પટ્ટ શિષ્ય, જેમણે આચાર્ય ગુરુદેવને છેલ્લા 57 યર્સથી ઓળખે છે અને એમની સાથે રહ્યા છે, એવા આપણા સૌના લાડીલા, શું નામથી બોલાવીએ છીએ આપણે? છોટે ગુરુદેવ. ગુરુ નહીં, ગુરુદેવના રેપ્લિકા સમાન એવા છોટે ગુરુદેવ. આપણે બધા જ એમને હૃદયના ભાવથી વંદન, વિનયપૂર્વક વંદન કરી અને પછી આપણે આગળ વધશું. મહાસતીજી. ગુરુવરે આપનો ઉપકાર કદીએ ના ભૂલાય. આપ જ્ઞાન દાતા છો, આપ સંસ્કાર દાતા છો, જીવન નિર્માતા છો, આશિષ પ્રદાતા છો. આપ માં જ શ્રદ્ધા છે, आप माँ ज आस्था छे, आप माँ ज श्वास छे, आप माँ विश्वास छे. गुरुवरे आपनी कृपा वरसे छे अपरंपार. गुरुवरे आपनो उपकार कदीए ना भूलाय. તિખુતો આયાહિણમ પયાહિણમ વંદામિ નમંસામિ સક્કારેમિ સમ્માણેમિ કલ્યાણમ મંગલમ દેવયમ ચેયમ પજુવાસામિ. त्याग कहूँ महात्याग कहूँ, वैराग कहूँ गुरुने, ज्ञान कहूँ महाज्ञान कहूँ, सम्यक ज्ञानी कहूँ गुरुने. विचरे विरत महल मगुरुवर हो, विचरे विरत महल मगुरुवर, करे जिनवर स्मरण संसार भावोनु करावे विसर्जन. गुरुवर ना
विमल गुरु चरण हो वंदन विमल गुरु चरण तिखुतो आयाहिणं पयाहिणं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देवयं चेयं पजुआसामि જેના શ્વાસને ઉચ્છ્વાસ મારહંતની આણા જેના પ્રત્યેક રોમ રોમ માનવકારની રટણા જેના જીવનમાં સાધના ને સંયમ સળનિષ્ઠા ગુરુના દર્શન કરતા સૌ પાવન બની જતા આચાર્ય ગુરુવરા વરસાવો ગુરુ કૃપા ભાવ ગુરુના કૃપા પાત્ર વિમલ ગુરુને વંદના વંદના હો વંદના સ્વીકારો વંદના વંદના હો વંદના સ્વીકારો વંદના તીખું કુતો આયાહિણં પયાહિણં વંદામિ નમન્સામિ સક્કારેમિ સમ્માનેમિ કલ્યાણં મંગલં દેવયં ચેયં પજુઆસામિ મથેણ વંદામિ સુક્ષાતામાં ગુરુદેવ કેવા સરસ મજાના શબ્દો ગુરુદેવ માટે થઈને આપણે આગળ વધીએ. બધાનું ધ્યાન અહીંયા અટેન્શન પૂર્વક. ગુરુવંદના કરી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી જાણે એવું જ લાગે કે આપણી વચ્ચે જ ઉપસ્થિત છે અને સતત એમનો આશીર્વાદ આપણા ઉપર વરસતા હોય. એમના ચરણમાં ખરેખર ઉપસ્થિત રહેવાની અપેક્ષા હતી. ગણતરી એવી હતી, કેલ્ક્યુલેશન એવું હતું કે ચોમાસું કદાચ રાજકોટ થાય અને જુનાગઢ આજુબાજુ કોઈ એક દીક્ષા થવાની પણ ગણતરી મગજમાં હતી અને એ બધું ધ્યાનમાં રાખીને ગિરનાર ઇવેન્ટ પ્લાન કરેલું કે અમારું આ બાજુ આવવાનું થશે જ, થવાનું જ છે. અને એ અપેક્ષાએ આખો એક ઇવેન્ટ પ્લાન થયો અને કુદરતી રીતે પ્રોગ્રામ આખો ચેન્જ થયો. ચોમાસું ભુજ નક્કી થયું, દીક્ષા પ્રાગપર નક્કી થઈ, પણ તે છતાં બી ઇવેન્ટ 12 મહિના પહેલાં અત્યારે બી ગુરુદેવને 2 દિવસ પહેલાં એ જ પૂછ્યું કે ગુરુદેવ નક્કી કરો આવતા વર્ષનું પ્રોગ્રામ શું છે. મારે ડિસેમ્બરનો ઇવેન્ટ હમણાંથી શું છે ખબર છે? તમે લોકો બધા આજે જેન્ઝીના સેકન્ડ યરના 4th ઇવેન્ટમાં આવ્યા છો. છેલ્લા 4 દિવસ અઠવાડિયાથી અમે બધા જ વોલેન્ટિયર્સ અમુક વોલેન્ટિયર્સ ભેગા થઈને તમારો આવતા વર્ષનો આખો સ્કેડ્યુલ ડિસાઇડ કરી લીધો. કયો ઇવેન્ટ, કઈ તારીખ, શું ઇવેન્ટ, કેટલા વાગે, ક્યાં હશે, ટોટલી બધું જ ડિસાઇડ કરી લીધું. આવું છે ને બધાને? એક્સાઇટેડ છો? મને નેક્સ્ટ યર માટે રજિસ્ટ્રેશન આજે જ બંધ કરી દેવું પડે એવું પોસિબલ થશે? જરાક આમ હાથ ઉપર કરો, ખબર પડે કોણ છે રજિસ્ટર કરવાવાળા. આમ અડધા પડધા મજા ના આવી, મને આમ મજા ના આવી. આમ ઘણા બધા વિચારે છે કે શું છે પેલા કહો તો ખરા. નો પ્રોબ્લેમ, આપણે બપોર સુધીનો ટાઈમ છે. આજુબાજુમાં ધ્યાન રાખજો કોણે હાથ ઉપર નથી કર્યો ને બધાને કન્વિન્સ કરવાની જવાબદારી તમારી છે. ઓકે, કમિંગ ટુ ધ પોઈન્ટ, ગુરુવંદના કરી આપણે અને આ સરસ મજાનો કાર્યક્રમ અમારી આખી ટીમ, જેન્ઝી ટીમ
જીવાય ટીમ કહો તોય ભલે, જેન્ઝી ટીમ કહો તોય ભલે, ઘણા બધા કોમન મેમ્બર્સ, અને બહુ પ્રાઉડફુલી રમેશભાઈ કહેવાનું મન થાય કે હર એક ઇવેન્ટ, ભલે કોક ઇવેન્ટ એક્સ્ટ્રીમલી સક્સેસફુલ રહ્યું હશે, કોક ઇવેન્ટમાં ક્યાંક મિસ્ટેક્સ પણ થઈ હશે, પણ આ ઇવેન્ટ અમે યંગસ્ટર્સે ભેગા મળીને પ્લાન કર્યું છે. એક્સપિરિયન્સ વગર બધું જ રો, એકદમ ફ્રેશ છે. શું કરવાનું કોઈ ચેલેન્જીસ લાઈફમાં જોયા નથી, પણ બધા બેકબોનના પિલર પ્રમાણે ગુરુ જેમ આજ્ઞા કરે ને ગુરુ જેમ નિર્દેશ કરે એ પ્રમાણે અમારી આ આખી ટીમ, અને એમાં સપોઝેડલી ઘણા બધા એવા મેમ્બર્સ છે તો હર આમ કહીને આખા વર્ષમાં હર મહિને 2 મહિને એમને કંઈ કામ આપેલા હોય ને હંમેશા શાસન સેવાના કામ માટે તત્પર હોય એવી અમારી આ યંગ ટીમ. અને બધા જ ઇવેન્ટ્સ ફ્રોમ બુકિંગ, અહીંયાનું પણ આખું ગિરનાર ઇવેન્ટ ગુરુદેવને કદાચ આશ્ચર્ય થશે ને, તો ગુરુદેવ કે દર્શન મુનિ આટલા સુખણેથી કેમ બેસી શકે એમ. ગઈકાલે સાંજ સુધી તો હું અહીંયા આવ્યો પણ નહોતો જોવા માટે પણ, એટલે દર્શન મુનિ આટલા શાંતિથી કેમ બેસી શકે? કેમ કે અમારો માનવ અને દિશાંત પહેલાંથી બધું જોઈ ગયા હતા, આખું સર્વે કરી ગયા હતા, આખું રૂટ જોઈ આવ્યા હતા. ઉપર જાત્રા કરવા માટે હેલી અને નૈતિક છેલ્લા 4 દિવસથી આવી ગયા છે. જાત્રા કરીને આવતીકાલનું આખું રૂટ આપણું ચેક કરી આવ્યા, કેટલો ટાઈમ, કેટલી મિનિટ, કેટલી સેકન્ડ લાગે. અને છેલ્લા 4 દિવસથી અહીંયાનું બધું જ પ્લાનિંગ, રૂમ ક્લિનિંગથી કરીને, એલોટમેન્ટથી કરીને, ટિકિટ્સથી કરીને બધું જ અહીંયા બેઠા બેઠા. અને મુંબઈમાં અમારા માનવ હોય, પંક્તિ હોય, મહેક હોય, યયાતિદી હોય, સ્પેસિફિકલી એવા તો કેટલાયના નામ લેવા છે મારે, પણ એ બધું હું કહું એના કરતાં લેટ્સ લિસન ઇટ ફ્રોમ મહેકભાઈ. કે મહેક નિશર ગ્રાન્ટ રોડ સંઘના પ્રમુખ તો છે જ, યંગસ્ટર્સમાં પણ સૌથી પહેલાં એ અમારો અજરામર યુથનો મેમ્બર છે અને જૈનજીનો કોર ટીમ મેમ્બર છે, અને પછી ગ્રાન્ટ રોડ સંઘનો પ્રમુખ હું તો ગણી છે ને. અમે એને કોઈ દિવસ પ્રમુખ હોય તો ભાઈ કરીને બોલાવવું પડે, ક્યારે ભાઈ કરીને ન બોલાવી, આમ મારા ફ્રેન્ડ જેવું. અને ગુરુદેવ માટે તો આમ આપણે બધા દીકરાઓ છીએ. ગુરુદેવ તમે બધા આવવાનો તો એમ જ પૂછે, આચાર્ય ગુરુદેવ હોય કે છોટે ગુરુદેવ હોય, છોકરાઓ આવી ગયા, છોકરાઓ શું કરે છે? એટલે આપણે બધા એમના છોકરાઓ જેમ છીએ. એટલે આપણે મહેકને કહેશું કે કમ એન્ડ વેલકમ સ્પીચ અને એક ઇન્ટ્રોડક્ટરી સ્પીચ મહેક તરફથી એક વખત એના માટે હર્ષ. માસેતીજી તૈયાર રહેજો પછી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં વંદન, શાસનના ચરણોમાં કોટી કોટી વંદન, કાર્યદક્ષ પૂજ્ય છોટે ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન, અત્રે બિરાજતા પૂજ્ય વર્ષાકુમારી માસતીજી, નિશ્રાકુમારી માસતીજી, ધીરતાકુમારી માસતીજી આદિ થાણાઓના ચરણોમાં કોટી કોટી વંદન, ધર્મપ્રેમી વડીલો, ભાઈઓ, બહેનો ને મારા જય જિનેન્દ્ર, જૈન ઝેડ સિઝન 2 2024ના ટાઇટલ સ્પોન્સરર માતુશ્રી તેજીબેન રાઘવજી અર્જન ગડ્ડા પરિવાર, ગામ લાકડિયા, હસ્તે રસીલાબેન રમેશભાઈ ગડ્ડા ને મારા જય જિનેન્દ્ર. જૈનજીના હજી એક સ્પોન્સરર આપણા અહીંયા વચ્ચે છે, કસ્તુરબેન ભરતભાઈ ફરિયા, ઘાટકોપર, ગામ ભચાઉ, એ પરિવારને પણ મારા જય જિનેન્દ્ર. અને સર્વ નાના મોટા દાતા પરિવારોને મારા જય જિનેન્દ્ર. जिंदगी की हर सुबह कुछ शर्तें लेकर आती है, जिंदगी की हर सुबह कुछ शर्तें लेकर आती है और जिंदगी की हर शाम कुछ तजुर्बे देकर जाती है. जैसे पानी के बिना नदी बेकार है, जैसे पानी के बिना नदी बेकार है और जैनजी मेंबर्स के बिना ये सुबह बेकार है. આ તો સ્પીચ હતી. હવે સિમ્પલ વર્ડ્સમાં કહું,
એટલે જેવી રીતે દર્શન મુનિ મહારાજ સાહેબે કીધું આ ગિરનાર માટે, તો એના પહેલાં હું એક સ્ટાર્ટ કરીશ. આપણે વિક્કી કૌશલનો ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક જોયું છે મૂવી કોઈએ? હાથ ઉપર કરજો ને. ઓકે, તો શું કહે છે? હાઉસ ધ જોશ? નો, we all together will say Jai Gurudev. Okay, let's bring a smile on Gurudev because he is the one who's been waiting eagerly, anxiously. જેમ કહેવાય ને કે the biggest event of season 2 2024 ગુરુના ચરણે. અને so how's the Josh? How's the Josh? Once more, how's the Josh? Yes. તો એમ લાગવું જોઈએ કે યસ, કે જગદીશ મહારાજે પણ નાસ્તો બરોબર કરાવ્યો છે. જરાક લેટ થયું છે પણ આપણું જોશ ઓછું નથી થયું. સો દેટ શુડ ઇટ બી. ગિરનારની ટીમ માટે જેવી રીતે ગુરુદેવે કીધું, ખાસ આપણે નામ લેશું વોલન્ટિયર્સના હુ હેવ રિયલી હેલ્પ્ડ. એમ કહેવાય ને કે સવાર સાંજ બહુ મહેનત કરી છે. નવા છે પર યસ એફર્ટ્સ રાખી છે અને એટલીસ્ટ વી રીચ ટિલ ધીસ લેવલ. ફર્સ્ટ ટાઈમ 15 વર્ષથી 45 વર્ષના યંગસ્ટર્સ, એટલે અમારા એરિયામાં હું બધાને એ જ કહું છું કે સ્થાનકવાસીના યંગસ્ટર્સ 15 વર્ષથી 45 વર્ષના યંગસ્ટર્સ, યુવાનો ક્યાં જાય છે? ગિરનારના જાત્રા માટે. રવિવારે નીકળ્યા છે અને બુધવારે પાછા આવશું. તો જે બધા વોલન્ટિયર્સે મહેનત કર્યું છે એમના નામ લઈશ. દિશાંત ધર્મેશ સાવલા, ગામ ભોરારા. કંઈ કામથી એ નહીં આવી શક્યો, બટ હી ઇઝ ધ વન હુ ઇઝ રિયલી પુટ ઇન લોટ ઓફ એફર્ટ્સ. માનવ દીપક સાવલા, પોતાના જગા પર ઊભા થઈ જજો. હું જેના નામ લઈશ, માનવ દીપક સાવલા, ગામ લાકડિયા. નૈતિક વર્ષા મેહુલ શાહ, ગામ લાખાપર. હેલી સુષ્મા પ્રફુલ ગાલા, ગામ લાકડિયા. તુષાર લલિતા રાજકુમાર જૈન, રાજસ્થાન. વંશી રાહુલ ગડ્ડા, ગામ લાકડિયા. મીર રમેશ ફરિયા, ગામ લાકડિયા. પંક્તિ કલ્પેશ ગાલા, ભચાઉ. હિરેન શાહ થાણા, હિરેન નથી આવી શક્યો કઈ કામથી. યયતીબેન પુષ્પા પ્રેમજી ગાલા, ગામ ભચાઉ. અને મહેક કલ્પના પ્રદીપ નિશર, ગામ ખારોઈ. અને હજી 2-4 વોલન્ટિયર્સના નામ મને આવ્યા નથી, પર યસ આ બધા વોલન્ટિયર્સ માટે હર્ષ. ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવા માટે કદાચ 35 જણાની ટીમ છે, પણ આ ઇવેન્ટ માટે છેલ્લા 2-2.5 મહિનાથી જે મથતા હોય ને, આ અમારી કોર ટીમ, નાના નાના સભ્યો અને યયાતિદી, મહેક, દિશાંતની સુપરવિઝનની અંડરમાં બધા જ કામ કરી રહ્યા હોય, ડે એન્ડ નાઇટ આપીને પોતાનું પ્રી ગિરનાર વર્ક એ બધું જ મેનેજ કરી રહ્યા. આખી એ ટીમ માટે એક વખત હર્ષ. So thank you very much, the entire volunteers team. So teamwork is very important. આગળ વધતા 2 લાઈન ખાલી જૈનજીના બારામાં આપણે ડિસ્કસ કરીએ. સો જેવી રીતે ગુરુદેવે કીધું કે આવી રીતે એક થોટ આવેલો 4th ડિસેમ્બર હતો, 2022 હતું. અને એમ તો અમારી અજરામર યુથની ટીમ પણ છે, જ્ઞાનોત્સવની પણ ટીમ છે. બટ દેન જેનઝી વોઝ કનેક્ટિંગ ધ યુથ વિથ ધ રૂટ્સ. અને એવી રીતે જ આપણે 4+4 8 ઇવેન્ટ થઈ. અને એવી રીતે જ 2025 માટે પણ આપ સૌનો સાથ સહકાર જોશે. વી હેવ ટુ એન્શ્યોર દેટ ઓલ ધ મેમ્બરશિપ ઇઝ ડન ટુડે. જેવી રીતે ગુરુદેવે અનાઉન્સ કર્યું, આજુબાજુ પડોશી, ફ્રેન્ડ્સ, ફેમિલીઝ બધાને ખાસ કહેજો. અને એક જે થોટ છે ને, દેટ થોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે એમ હર મહિને મળવાનું નથી, પણ વર્ષમાં 3 વાર કે 4 વાર જે આપણી ઇવેન્ટ્સ હોય એમાં ઘણા બધા જણ છે. આપણે વી આર ફ્રોમ થાના, કોઈ બોરીવલી, કોઈ ઘાટકોપર, કોઈ સાઉથ બોમ્બે, મલાડ, કાંદિવલી, અંધેરી. સો હર એરિયાઝથી આપણે બધા જ્યારે 3-4 મહિને એકવાર મળે તો ગુરુદેવનો થોટ પ્રોસેસ શું છે કે આપણે એક પ્લેટફોર્મથી
જૈનિઝમનો જે ગોલ્સ છે, પ્રિન્સિપલ્સ છે, એ માધ્યમથી આપણે એ ઉદ્દેશ્યથી મળીએ છીએ. એક હસી મજાક થાય છે, પર ધર્મ પણ ઇમ્પોર્ટન્ટ છે સાથે, અને એકબીજાને આપણે ઓળખીએ છીએ, એક બોન્ડિંગ થાય છે, એક ફ્રેન્ડશિપ થાય છે કે હા ચલો નેક્સ્ટ 3-4 મહિને પાછા આપણે મળશું અને આવી રીતે બધા સારી રીતે ભક્તિ કરશું. તો એ જ જૈનજીનો થોટ પ્રોસેસથી આપણે આગળ વધીએ. અને હાઉ ઇટ ઇઝ કનેક્ટિંગ ધ યુથ, ધ કરંટ યુથ. આપણે જે બધા છે, નાના બાળકો છે, ખાસ આવ્યા છે. આઈ થિંક આઈ મેટ સમબડી, ગુરુદેવ, એક વર્ષનો પણ ખાસ બાળક આવ્યો છે, મિતેશ ગાલા છે અહીંયા. હા, એટલે એનો પણ 1 વર્ષનો બાળક આવ્યો, ખાસ લઈ આવ્યો છે કે નહીં હું ફર્સ્ટ ટાઈમ લાવું છું, પર કંઈ વાંધો નહીં, પર આવીશ તો સરી. તો મિતેશ અને એના વાઈફ ને એનો 1 વર્ષનો છે, એટલે એવી રીતે બધા આવ્યા છે. એન્ડ વાય એવરીવન શુડ બી અ પાર્ટ ઓફ ઇટ. એટલે વાય એવરીવન એટલે બધા કેમ પાર્ટ હોવો જોઈએ. આજે રવિવારનો દિવસ છે, કોઈ મને કીધું કે ચલો જલેબી ફાફડા માટે આપણે જઈએ. મેં કીધું ના ભાઈ, મોકે હમણાં ટાઈમ ના તૈયારી હે કે ગિરનાર વનવો હોય. ગિરનાર હમણાં કોણ વન્યા? પરિવાર આવજો નહીં. અસી 350 યુવાનો ગિરનારી જાત્રા માટે વન્યા. શું વાત કરે છે? મેં કીધું યસ, 15 વર્ષથી 45 વર્ષના યુવાનો. ઇઝન્ટ ઇટ અ પ્રાઉડ મોમેન્ટ? Can we all have harsh, harsh, jai, jai for everybody? Harsh, harsh. Harsh, harsh. Yes, so it is a very proud moment. Look at the smile on Darshan Muni's face. Look at the smile on Chote Gurudev's face. કે a mission એમ કહેવાય ને accomplished. पर पिक्चर अभी बाकी है, कल सुबह सबको उठना है, वो याद रखना. બસ તો આગળ વધતા ખાલી એમ જ કહીશ કે जैन मतलब जे फॉर जय जिनेन्द्र कहते हैं. ए अहिंसा का पालन करते हैं. आई इंसानियत की इज्जत करते हैं. एंड एन नवकार मंत्र का आराधना करते हैं. थैंक यू वेरी मच. आई वुड लाइक टू वंस अगेन थैंक माय कोर टीम मेंबर्स. ययती बेन જેમને એમ કહેવાય ને કે સવારથી સાંજ ફોન કોલ્સ એમને આવે, તો શી ઇઝ ડુઈંગ અ સ્પ્લેન્ડિડ વર્ક. સો ખાસ યયતીબેન માટે હર્ષ હર્ષ. એન્ડ ઓલ માય વોલેન્ટિયર્સ સવાર સાંજ જે બધા છે. સો વન લાઇન ફોર ઓલ માય ટીમ મેમ્બર્સ સ્પેશિયલી. કમિંગ ટુગેધર ઇઝ અ બિગિનિંગ. કમિંગ ટુગેધર ઇઝ અ બિગિનિંગ. સ્ટેઇંગ ટુગેધર ઇઝ પ્રોગ્રેસ. Staying together is progress, and working together is success. Thank you. Jai Jinendra. કેવી સરસ આમ શોર્ટ ટાઈમમાં પણ અમારા મહેકભાઈ બહુ સરસ તૈયાર થઈ ગયા છે સ્પીચીસ આપવા માટે થઈને. સો યસ, વેરી ગુડ. હર્ષ હર્ષ. ગોઈંગ અહેડ, ટાઈમ બચાવતા આપણે વિનંતી કરીએ બધા જ મહાસતીજીઓ વતીથી. કેવલશ્રીજીએ સરસ મજાની ગુરુવંદના કરાવી અને એક નાનકડી શોર્ટ એન્ડ સ્વીટ યંગસ્ટર્સ માટે થઈને તમને મોટિવેટ કરવા માટે થઈને આપણા મહાસતીજીઓ વતીથી રિપ્રેઝેન્ટેટિવ ઉત્પલાજી મહાસતીજી, અને એ આપણને એમના તરફથી એમનો મેસેજ આપણને આપશે. માઇક. श्याम गीत दायक ओगर उपकार तुम से वर्णव. अगणित गुण तुझे मावरा चरणे नमावो शेषा. क्रोडा
દાદા ગુરુ શ્રી અજરામજી સ્વામીને વંદન, વર્ધમાન ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીને વંદન, અહીં બિરાजित छोटे गुरुदेव एवं सर्व संत सतीजीओने वंदन। ऑडियंस को फेस करवाना, शिफ्ट द माइक टू ऑडियंस। અને દૂર દૂરથી પધારેલા સર્વ જૈન જીના શિબિરાર્થીઓ, આપને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। કારણ કે ગુરુના ચરણે અને ગિરનારના શરણે આજે તમે બધા પહોંચી ગયા છો। તમે બધા કેટલા ભાગ્યશાળી અને નસીબવાળા છો કે આ પવિત્ર ભૂમિ ઉપર જે તમે બધા આવ્યા છો। અને સાથે કોણ આવ્યું છે? તમે બધા તો આવી ગયા, પરંતુ તમારી પહેલા ગુરુદેવ પણ આવી ગયા। કારણ કે ગુરુદેવ વિહાર કરીને રાજકોટ સંઘમાં ગયા, જેતપુર સંઘમાં ગયા, બધા જગ્યાએ ગયા અને બધા ગુરુદેવને વિનંતી કરી કે ગુરુદેવ તમે કેટલા વર્ષે આવ્યા છો તો અમારા સંઘમાં 2-3 દિવસ તો રોકાઓ। પરંતુ ગુરુદેવે કીધું કે નહીં, અમે તમારા માટે નથી આવ્યા, પરંતુ ગુરુદેવ આવ્યા છે કોના માટે? તમારા માટે। આજે ગુરુદેવ આવી ઠંડીમાં વિહાર કરી અને આ બધા આવ્યા છે તો તમારા માટે આવ્યા છે। તો આ ગુરુદેવનો તો આપણે જેટલો ઉપકાર માનશો ને એટલો ઉપકાર તો ઓછો જ છે। અને એટલું કહ્યું છે કે સમજ સમજ તું કંઈક સમજ, ओ मानव मन खा पामी ले। भाई भाई है दबक दबक दबकार चले त्या, शुद्धि आत्म जानी ले। है चमक चमक वी जलड़ी चमके, है चमक चमक वी जलड़ी चमके, ता सुधी दौर पुरावी ले। अरे तन हंस गया पछी काई न आवे, समय हाथ गवाई ले रे भया, समय हाथ गवाई ले। आ समय એ ખૂબ જ કિંમતી છે અને ખૂબ જ અણમોલો છે। આ ક્ષણ એવો સમય છે, એ ક્યારે પસાર થઈ જશે ખબર નહીં જ પડે। તો આ મળેલો જે સમય છે એ સમયને આપણે સાર્થક કરવાનો છે। એ સમય આપણે ગુરુના ચરણમાં અને પ્રભુના સ્મરણમાં આપણે સ્વીકારવાનો છે। કારણ કે એ સદગુરુ એ બ્રિજ સમાન છે કે જે આપણે પ્રભુ સુધી પહોંચાડે છે। સદગુરુ એ સર્ચ લાઇટ છે કે જે આપણે મોક્ષનો માર્ગ દેખાડે છે। સદગુરુ એ શિલ્પીકાર છે કે જે આપણામાં રહેલા દોષો અને કુસંસ્કારોની ચરબીને દૂર કરી દે છે। સદગુરુ એ ડોક્ટર છે કે જે આપણામાં રહેલા કર્મરૂપી રોગોને દૂર કરી દે છે। એવા સદગુરુ ચરણ અને શરણ આપણે બધાને મળ્યું છે। તો એ ગુરુના પગલે પગલે આપણે ચાલવાનું છે અને કાલની એ યાત્રા એ ચાલુ થશે એટલે આપણે બધા ગુરુના પગલે પગલે એ શિખર સુધી પહોંચવાનું છે। તો બસ આપણે ગુરુદેવને હંમેશા એટલું જ કહેશું કે ગુરુદેવ તમે જે ડગલે ચાલી રહ્યા છો અને અમે પણ તમારા પગલે પગલે ચાલે અને આ સંસારમાંથી મુક્ત બની જઈએ। તો બસ આપણે આ ગુરુનું શરણ જે મળ્યું છે એ શરણને પકડી રાખશું તો આપણો પણ ઉદ્ધાર થઈ જશે। એ જ ભાવ અવસરે કહેવાશે। હર્ષ 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 હર્ષ। શોર્ટ એન્ડ સ્વીટમાં પણ વોટ એક ખાલી ગુરુ તત્વનું સ્પર્શ મળે ને, ગુરુ તત્વનું સ્પર્શ શું કામ કરે? ચંડ કૌશિકની સ્ટોરી બધાને ખબર છે ને? એ ચંડ કૌશિક અત્યારે 8મા દેવલોકમાં છે। એનું રીઝન છે એક વખત મળેલો ગુરુનો સત્સંગ। ભગવાન એમના માટે ગુરુ સમાન
ભગવાને આપીને એક ઉપદેશ આપ્યો કે બુજ બુજ ચંડ કૌશિયા, અને એવું તે મનમાં બેસી ગયું ને કે એ ચંડ કૌશિક જે કદાચ 7મી નરકમાં જઈ શકતો તો ભગવાન ન મળ્યા હોત તો ભગવાન ગુરુ સ્થાને મળ્યા પછી એ ચંડ કૌશિક 8મા દેવલોકમાં છે. મને અને તમને 8મો દેવલોક મળશે કે નહીં મળે ને એની પણ ગેરંટી નથી. એ ચંડ કૌશિક આપણા કરતાં વધારે ચડિયાતો છે. વિચાર કરો, એ રોહિણીઓ ચોર છે, લૂંટારો છે, ડાકુ છે, ગુંડો છે, પણ એક વખત ખાલી પ્રભુના સત્સંગમાં આવે ને પ્રભુ સાથેનો એક પરિચય એ રોહિણિયા ચોરને પણ કેવલ જ્ઞાન અને કેવલ દર્શન અપાવી દે. દેટ ઇઝ અ મેજિક what Guru does in your life. That is the magic what Guru does in your life. Sun has to do nothing. Sun has to do nothing. Its existence is enough to run the world. સૂરજ હોય ને ખાલી એટલું કાફી છે દુનિયાને ચલાવવા માટે થઈને. આપણી લાઈફમાં ગુરુ કાંઈ ન કરતા હોય ને, ખાલી મારા જીવનમાં ગુરુનું અસ્તિત્વનું હોવું ને, મારા જીવનમાં ખાલી ગુરુ અસ્તિત્વનું હોવું ને એ પણ ઇનફ છે. દેટ ઇઝ ઓનલી ઇનફ. લાઈફ કેમ ચેન્જ થઈ જશે ને, લાઈફ ક્યાં ચેન્જ થઈ જશે ને ખબર નહીં પડે. આમ એક સ્ટુડન્ટ પાસે ઘણા બધા એવા સ્ટુડન્ટ છે જે વર્ષોથી અહીંયા બેઠેલામાંથી એવા સ્ટુડન્ટ્સ છે જેને હું 10 વર્ષથી ઓળખું છું. મારા 12 વર્ષના દીક્ષા પર્યાયમાં 10 વર્ષથી હું ઓળખું છું. એ આવ્યો ત્યારે છોકરો 9 વર્ષનો હતો, આજે 21 વર્ષનો છે. એ દીકરી 9 વર્ષની હતી, આજે 18 વર્ષની છે, 20 વર્ષની છે. કોઈ આજે 12 વર્ષનો છે પણ 7 વર્ષનો હતો ને ત્યારથી ગુરુ પરિચયમાં છે, અને મમ્મીને કહી દે એક્ઝામ જતી હોય તો જાય, હું ગિરનાર જવાનો છું. એક્ઝામનું જે થવું હોય તે થાય, હું ગિરનાર જવાનો છું. એવો દીકરો પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. દેટ ઇઝ ધ મેજિક. દેટ ઇઝ ધ મેજિક. આ મોપતી પહેરવાનું મન થાય છે. દેટ ઇઝ ધ મેજિક કે ગુરુની સમક્ષ બેસવાનું મન થાય છે. એ આપણે લકી છીએ કે આપણી લાઈફમાં ગુરુ છે. અને એવો જ કંઈક ભાવ લઈને આપણા વન ઓફ ધ લીડિંગ ટીમ મેમ્બર જેન્ઝીમાંથી, જેણે આ ઇવેન્ટ માટે થઈને કે કોઈ બી ઇવેન્ટ હોય એના માટે થઈને દિવસ, સવાર, બપોર, સાંજ, રાત કાંઈ પણ જોયા વગર નાના મોટા બધાની સાથે મારું એ સાંભળવાનું, બીજા વોલેન્ટિયર્સ હોય એમનું પણ ધ્યાન રાખવાનું, અને બધું તમારા પેરેન્ટ્સના પણ કેટલા બધા આપણે એમને હેરાન કર્યા છે ફોન કરીને. અને કોણ છે? કેમ કે બધાએ ફોન કર્યા છે. મારી પ્રોક્સીમાં બીજો કોઈ આવશે તો ચાલશે, મારે પ્રોબ્લેમ છે હું નહીં આવું તો ચાલશે, મારે હવે છેલ્લે જાગે હવે મારે આવવું છે, શું કરવું, કેમ કરવું, ને બધાનો પેશન્સથી ધ્યાન રાખી સાંભળી અને જબરદસ્ત એવું આપણા માટે તેને કામ કર્યા જેવા યાદીદી આપણે એમને રિક્વેસ્ટ કરશું કે તમારા ભાવો અમારી સમક્ષ, બધાની સમક્ષ રજૂ કરો. હલો. ચાલુ શબ્દોમાં જે ખૂબ ગવાયા, શાસ્ત્રોમાં જે ખૂબ ગવાયા, તીર્થંકર મહાવીર પ્રભુથી પણ નીકળ્યા ગૌતમ સહાયા. કેટલી અનોખી વાત છે કે આપણા આગમોમાં અને ગ્રંથોમાં બધાથી સર્વશ્રેષ્ઠ અને ઊંચામાં ઊંચો દરજ્જો કોનો આપ્યો છે? કોનો આપ્યો છે? ગુરુનો. વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન ભાવચંદ્રજી સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. આપણી માટે ઉગ્ર વિહાર કરીને પધારેલ પૂજ્ય છોટે ગુરુદેવ વિમલ મુનિ મહારાજ સાહેબ, ગૌતમ મુનિ મહારાજ સાહેબ, અને આપણને બધા જૈનજીના યંગસ્ટર્સને કનેક્ટેડ રાખવાવાળા
પૂજ્ય દર્શન મુનિ મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. પૂજ્ય ધીરતાભાઈ માસતીજી અને વર્ષાભાઈ માસતીજી આદિ થાણાના ચરણોમાં કોટી વંદન. લેટ મી આસ્ક યુ વન ક્વેશ્ચન. મારે તમને બધાને એક ક્વેશ્ચન પૂછવો છે. આપણા બધામાંથી બેસેલા કોનો અમિતાભ બચ્ચન કે ટાઈગર શ્રોફ કે XYZ હીરો હિરોઈન ફેવરેટ છે? અમિતાભ બચ્ચન બધાના ફેવરેટ છે? હા કે ના? ઓકે, ટાઈગર શ્રોફ કે એઝ પર ધ જનરેશન, રાઈટ? કોઈને કોઈ આપણા લાઈફમાં હીરો કે હિરોઈન ફેવરેટ હોય છે, પણ જે દિવસે અમિતાભ બચ્ચન આપણને આવીને કે આ પર્સન મારો ફેવરેટ છે, એ દિવસ પ્રાઉડ ફિલિંગવાળો છે કે જે દિવસે આપણે કહીએ અમિતાભ બચ્ચન મારો ફેવરેટ છે, એ પ્રાઉડ મોમેન્ટ છે. જે દિવસે અમિતાભ બચ્ચન કહેશે વી વિલ બી ઓન ટોપ ઓફ ધ વર્લ્ડ, આપણે 10 જણને કહીશું વાવ અમિતાભ બચ્ચન મને ઓળખે છે, વાવ અમિતાભ બચ્ચન મને ઓળખે છે. ઇન ધ સેમ વે આપણે બધા ગુરુદેવને ઓળખીએ તો છે, આપણે બધા ગુરુદેવની આકૃતિ સુધી તો ગયા છીએ, એમની આકૃતિનો સ્પર્શ તો કર્યો છે, પણ ગુરુદેવના મન સુધી કેટલા જણા ગયા છો? અને જે દિવસે આપણે ગુરુદેવના મન સુધી જશું એ દિવસ હશે જ્યારે ગુરુદેવ પણ કહેશે યસ આ સ્ટુડન્ટ મારો ફેવરેટ છે. અને હું પ્રાઉડલી કહું છું કે હું પણ ગુરુદેવની વન ઓફ ધ ફેવરેટ સ્ટુડન્ટ છું. યસ ઓર નો? હા કે ના? ન ગમે તો પણ હા તો કહેવું જ પડશે. ફેવરેટમાં ડાઉટ નથી, સ્ટુડન્ટમાં ડાઉટ છે. ઓકે, તો હું એમ કહીશ તમારી ફેવરેટ વન ઓફ ધ ધી છું. ઓકે ઓકે ઓકે, તો મારે તમને મારી આ સિક્રેટ જર્ની શેર કરવી છે. પ્રોબલી હું પણ તમારા જેવી જ વન ઓફ ધેમ હતી કે પ્રોબલી તમારાથી પણ એક સ્ટેપ બેડ હતી. સંવત્સરીના પ્રતિક્રમણ સિવાય ઉપાશ્રયના દર્શન ક્યારેય કરવા નહીં, એ હું હતી બિફોર 2018. હું બહુ બ્લેસ્ડ હતી 2018માં જ્યારે આચાર્ય ગુરુદેવનું ચોમાસું ઘાટકોપરમાં થયું. સ્ટીલ બહુ હેઝિટન્ટ હતું કે મારે જવું કે ન જવું દર્શન કરવા, બટ માય લેટ ભાભી શી ફોર્સ્ડ મી કે ના, આચાર્ય ગુરુદેવ આવ્યા છે ઘાટકોપરમાં અને આપણે દર્શન કરવા ન જઈએ, દેટ ઇઝ નોટ પોસિબલ. સમહાઉ મને જવાનું થયું. બટ બિલીવ મી, આચાર્ય ગુરુદેવના જે ઓરા અને જે વાઇબ્સ હતા એ ઓબ્વિયસલી એકવાર કોઈ પણ એમના દર્શન કરે તો એમ થાય કે ના મારે ઘડી ઘડી ત્યાં જવું છે. અને સ્લોલી સ્ટેડીલી, નોટ ટુ ઓફન, પણ મારું અપાશ્રય જવાનું થયું. એન્ડ દિવાળી પહેલાં શું હોય છે? જ્ઞાનોત્સવ. યસ. એન્ડ સોરી માય બેડ. દિવાળી પછી હોય છે જ્ઞાનોત્સવ. પણ દિવાળી પહેલાં દર્શન મુનિ મહારાજ સાહેબ એકવાર હું એમના દર્શન કરતી હતી એન્ડ એમણે મને કીધું કે વાય ડોન્ટ યુ કમ એઝ અ વોલેન્ટિયર ફોર જ્ઞાનોત્સવ. કોર્પોરેટ વર્લ્ડમાં જોબ હતો, વેકેશન્સ હતા, સો આઈ વોઝ લાઈક ચલો કાંઈ નથી તો કામ કરી જ આપું ગુરુદેવનું. એન્ડ ટ્રસ્ટ મી, દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. 2018થી અત્યાર સુધી ફ્રોમ અ જુનિયર વોલેન્ટિયર ટુ અ સિનિયર વોલેન્ટિયર, કોર મેમ્બર, સુપરવાઇઝર, આ બધાની જર્ની મેં ગુરુદેવ સાથે કરી છે. અને આનું રીઝન શું છે? ઇટ વોઝ ઓનલી માય ડેડિકેશન એન્ડ માય ડિવોશન. મારા વર્કમાં ડેડિકેશન હતું અને ડિવોશન હતું, એની માટે જ મને આ બધા ટાઇટલ્સ મળ્યા છે. આજે આપણે બધા મોસ્ટ ઓફ ધ જે સ્ટુડન્ટ્સ છે, આઈધર વી આર ફ્રોમ ICSE બોર્ડ કે IG બોર્ડ, સિમ્પલ ફંડા, બિલીવ એન્ડ વી ડુ, હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ. આપણે કોઈ કહેને તો માનીએ જ નહીં, જે જોઈએ આપણે એને જ અનુભવીએ. તો આપણી સામે બેસ્ટ એક્ઝામ્પલ જોઈને કરવા માટે છીએ તો એ આપણા છોટે ગુરુદેવ છે. આજે લાસ્ટ યર આપણે છોટે ગુરુદેવના 50 યર્સ ઓફ સંયમ સેલિબ્રેટ કર્યા. 50 યર્સમાં આપણે એમની કેટલી બધી એવી સ્ટોરીઝ સાંભળી છે જ્યાં એમનું સમર્પણ આચાર્ય ગુરુદેવ સાથે છે. યસ, ક્યારેક હા ના બધી વસ્તુ થતી હોય, જ્યારે એક ઘરમાં આપણે પણ રહીએ છીએ તો હા ના થાય, પણ છોટે ગુરુદેવનું ડેડિકેશન ઇઝ અવર ઇન્સ્પિરેશન. એન્ડ આઈ સ્ટીલ રિમેમ્બર વન ઇન્સિડન્ટ. દર્શન મુનિ મહારાજ સાહેબ, વી હેડ બીન ટુ દેવલાલી ફોર આર શિબિર. કાંઈક એવો એપિસોડ થયો અને અમારી સામે છોટે ગુરુદેવે દર્શન મુનિ મહારાજ સાહેબને કીધું
ક્યાંક તમારી મિસ્ટેક છે. ડુ યુ રિમેમ્બર દેટ ઇન્સિડન્ટ?